ધોરણ 8 નો પહેલો પાઠ આપણે પૂરો કર્યો હતો. હવે ચેપ્ટર 2 વિજ્ઞાનનો કયું છે? સૂક્ષ્મ જીવો, મિત્ર અને શત્રુ. હવે આની ઉપરથી જ ખબર પડી જાય કે સૂક્ષ્મજીવ વિશે આપણે ભણવાનું થાય. અને સૂક્ષ્મજીવની અંદર સૂક્ષ્મજીવ તમારા મિત્ર છે કે શત્રુ એને વિશે અભ્યાસ કરવાનો થાય. કે તમારા મિત્ર છે કે શત્રુ. અમુક સૂક્ષ્મજીવ તમારા મિત્ર હશે અને અમુક સૂક્ષ્મજીવો શત્રુ હશે. પેજ નંબર 17 ઉપર જો પાઠ ચાલુ થઈ છે ત્યાં જો એની અંદર તમે તમારી આસપાસ વનસ્પતિઓ, પ્રાણીઓ સહિત અનેક સજીવોનો જોયા હશે, પરંતુ કેટલાક સજીવો એવા પણ છે કે જેને આપણે નરી આંખ વડે જોઈ શકતા નથી. તેને કહેવાય સૂક્ષ્મજીવ. આ સૂક્ષ્મજીવની વ્યાખ્યા તમને પૂછાય. સૂક્ષ્મ જીવો કેને કહેવાય? સૂક્ષ્મજીવો જેને આપણે નરી આંખ વડે જોઈ શકતા નથી તેને સૂક્ષ્મ જીવો કહે છે. બરોબર? જે આપણે નરી આંખે, ખુલ્લી આંખે જોઈ શકતા નથી, એની માટે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરવો પડે એવા જીવોને આપણે કહીશું સૂક્ષ્મજીવો. ઉદાહરણ તરીકે તમે જોયું હશે કે ચોમાસામાં ભેજયુક્ત બ્રેડ સડવા લાગે છે તથા તેની સપાટી પર સફેદ રાખોડી ધાબા પડી જાય છે. આ ધાબાને બિલોરી કાચની મદદથી જુઓ. તમે સૂક્ષ્મ કાળી દોરાકાર રચના જોશો. શું તમે જાણો છો કે આ રચના શું છે? આ ક્યાંથી આવે છે? આ રચના છે ફૂગ. ધોરણ 7 ની અંદર તમે ભણી ગયા કે બ્રેડ સડી ગયેલી વસ્તુ ઉપર જે વસ્તુ બેસે ને એને કહેવાય ફૂગ. કે જે તમારી નરી આંખે અમુક વસ્તુ જોઈ શકતા નથી, બિલોરી કાચની મદદથી અથવા સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જોઈ શકો. બરોબર છે? નીચે જુઓ 2.1 સૂક્ષ્મજીવો. પ્રવૃત્તિ 1. બગીચા અને મેદાનમાંથી એક બીકરમાં ભીની માટી લો તથા તેમાં પાણી ઉમેરો. માટીના કણો બેસી જાય ત્યારબાદ બીકરમાંથી પાણીનું એક ટીપું સ્લાઇડ પર લો અને તેને માઇક્રોસ્કોપની મદદથી અવલોકન કરો. બરોબર? માઇક્રોસ્કોપ એટલે કે સૂક્ષ્મદર્શક યંત્ર, એની મદદથી અવલોકન કરવાનું કીધું. આ આપણે અવલોકન નથી કરવાનું. પ્રવૃત્તિ 2. તરવમાંથી પાણીના કેટલાક ટીપા લો, તેને કાચની સ્લાઇડ પર ફેલાવીને માઇક્રોસ્કોપની મદદથી અવલોકન કરો. તરવની અંદર પાણી ટીપાનું અવલોકન કરવાનું કીધું છે. શું તમે સૂક્ષ્મ જીવોનું હલનચલન કરતા દેખાય છે? તમે અવલોકન કરશો ને માઇક્રોસ્કોપની મદદથી આ બે વસ્તુનું, તો એની અંદર અમુક વસ્તુ હલનચલન કરતી દેખાય. ઈ હલનચલન કરતી અમુક વસ્તુ છે ને ઈ કઈ નથી, એકમાત્ર સૂક્ષ્મજીવ છે. આ અવલોકન પરથી ખ્યાલ આવે છે કે માટી તેમજ પાણીમાં નાના નાના સૂક્ષ્મજીવો રહે છે. તમે માટીની અંદર 1 ચમચી માટીની અંદર અસંખ્ય સૂક્ષ્મજીવો હોય. બરોબર? 1 ચમચી પાણીની અંદર અસંખ્ય સૂક્ષ્મજીવો હોય. એટલે કે તમે ગણી ના શકો ને એટલા સૂક્ષ્મજીવો હોય. જો કે તે દરેકને સૂક્ષ્મજીવની કક્ષામાં મૂકી શકાતા નથી. આ સૂક્ષ્મજીવો એટલા નાના હોય છે કે તેને નરી આંખે જોઈ શકતા નથી. એમાંથી કેટલાક જેવા કે બ્રેડ પર ઉગવાવાળી ફૂગને બિલોરી કાચની મદદથી જોઈ શકાય છે, જ્યારે અન્યને માઇક્રોસ્કોપની મદદ વગર જોઈ શકાતું નથી. અમુક સૂક્ષ્મજીવ એવી હોય ફૂગ કે અમુક ફૂગને તમે બિલોરી કાચની મદદથી જોઈ શકો, તો અમુક સૂક્ષ્મજીવોને બિલોરી કાચની મદદથી જોઈ શકતા નથી. એની માટે શું જરૂરી છે? માઇક્રોસ્કોપ. બરાબર? સૂક્ષ્મજીવને જોવા માટે શું જરૂરી છે? બરોબર? માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકીએ છીએ. સૂક્ષ્મજીવોને 4 મુખ્ય વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે.
કયા કયા ચાર? જો પેલું છે બેક્ટેરિયા, બીજું છે ફૂગ, ત્રીજું છે પ્રજીવ અને ચોથું છે લીલ. આ ચાર ભાગની અંદર તમારે વિભાજિત કરવામાં આવે છે. બરાબર? ચાર વસ્તુ ભણવાની થાય. સૂક્ષ્મજીવની અંદર પરીક્ષામાં પૂછશે કે કયા ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવે. પહેલા છે બેક્ટેરિયા, બીજું છે ફૂગ, ત્રીજું છે પ્રજીવ અને ચોથું છે લીલ. બરોબર? હવે જો વાયરસને આની અંદર લેવામાં નથી આવતું, કારણ કે વાયરસ એક અલગ પ્રકારનો સૂક્ષ્મજીવ છે. સૂક્ષ્મજીવ છે પણ એ અલગ પ્રકારનો. જો એના વિશે કીધું, વાયરસ પણ સૂક્ષ્મદર્શી હોય છે, એટલે કે જોઈ શકતા નથી આપણે નરી આંખે, પરંતુ તે અન્ય સૂક્ષ્મજીવો કરતા ભિન્ન હોય છે. ભિન્ન એટલે કે અલગ પ્રકારનું. આ ચારે કરતા વાયરસ છે અલગ પ્રકારનું છે. તે માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે. યજમાન એટલે શું? કે બીજાની ઉપર આધાર રાખે. એ કોષ ઉપર જ આધાર રાખશે. બરાબર? કોષ ઉપર ચડી જાય અને કોષમાંથી જે ખોરાક મેળવતું રહે વાયરસ. અર્થાત બેક્ટેરિયા, વનસ્પતિ અથવા તો પ્રાણીઓમાં જ વિભાજન પામે છે. વાયરસ એવડું નાનું હોય કે બેક્ટેરિયાની અંદર જીવિત રહે. બરાબર? માની લો કે આપણા શરીરની અંદર કોષ છે, આપણા શરીરમાં કોષ છે, કોષ જીવિત છે, તો વાયરસ હાવ સૂક્ષ્મ, બેક્ટેરિયા કરતા પણ સૂક્ષ્મ હોય અને બેક્ટેરિયા ઉપર જીવન ગુજારે વાયરસ. તો કેટલું નાનું હોય છે? વાયરસની આકૃતિ 2.3 માં દર્શાવવામાં આવેલ છે. કેટલાક સામાન્ય રોગો જેવી કે શરદી, લીટી કરજો, વાયરસથી થતા રોગો કયા કયા છે? શરદી, બરોબર છે, ઇન્ફ્લુએન્ઝા, એક પ્રકારની શરદી છે ઇન્ફ્લુએન્ઝા. બરોબર? ઉધરસ, એઇડ્સ વગેરે વાયરસથી થતા રોગ છે. શરદી, ઇન્ફ્લુએન્ઝા એક પ્રકારનો શરદીનો એક ભાગ જ છે. ઉધરસ અને એઇડ્સ આ એક વાયરસથી થતા રોગ છે. પછી આવે કોરોના. કોરોના એક વાયરસથી થતો રોગ છે. પોલિયો, હિપેટાઇટિસ વાયરસથી થતો રોગ છે. આગલા પેજની અંદર ભણવાનું છે આ જ પાઠમાં. કેટલાક વિશેષ રોગ જેવા કે પોલિયો તેમજ અછબરા જેવા રોગ પણ વાયરસથી થાય છે. જે આવે કોઈ આવશે પોલિયો, બીજો આવશે અછબરા. આ વાયરસથી થતો રોગ છે. ઝાડા અને મેલેરિયા જેવા રોગો આ લીટી કરજો પ્રજીવથી થાય છે. બરોબર? આ એવું પ્રજીવ, અમીબા હે, પેરામીશિયમ હે. બરોબર? એ નામે આપણે ભણવાનું થાય. એમાં ટાઇફોઇડ, પછી ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબી બેક્ટેરિયાથી થાય છે. આ બધું તમારે પેજ નંબર ખૂબ આઈએમપી છે, પેજ નંબર 24 અને 25 ઉપર આ રોગના નામ કેનાથી થાય છે એ બધું ત્યારે ખૂબ આઈએમપી પ્રશ્ન ત્યારે ભણવાનું થાય. અત્યારે ખાલી સમજી લો. તમે કેટલાક સૂક્ષ્મજીવોને ધોરણ 6 અને 7 માં અભ્યાસ કરી ચૂક્યા છો. પેજ નંબર બદલાવો. જો એમાં આકૃતિ આપી. બરોબર? નામ આપ્યા છે, લીલના નામ આપ્યા છે, પ્રજીવના નામ આપ્યા છે, ફૂગના નામ આપ્યા છે. તમારે વાંચવાના છે અને યાદ રાખવાના છે. આખું પેજ તમારે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે. બરોબર છે? ખૂબ આઈએમપી છે પ્રજીવના નામ. 2 આઈએમપી પ્રજીવના નામ છે. અમીબા આ પૂછાય છે પરીક્ષામાં એટલે લખું છું. અને પેરામીશિયમ. પછી લીલના નામે, લીલમાં એક જ ખૂબ આઈએમપી છે સ્પાઇરોગાયરા. આના વિશે તમારે ધોરણ 10 ની અંદર ભણવામાં આવશે. સ્પાઇરોગાયરા એટલે કેવી છે ને ઈ. બરોબર છે? આ આઈએમપી પ્રશ્ન કે આ તમને પૂછાય એવો પ્રશ્ન છે કે લીલ પ્રજીવના નામ આપો, લીલના નામ. લીલની અંદર સ્પાઇરોગાયરા ખૂબ આઈએમપી છે. બરોબર? વાયરસ તમને બતાવ્યું. જો વાયરસની આકૃતિ, વાયરસ શું એ તો તમને ખબર છે કોરોનાને હિસાબે. આ બધી ડિટેલ્સ આ પાઠની અંદર આગળ ભણવામાં આવશે. આ તમને થોડુંક ટૂંકમાં કહી દીધું છે.
પછી જો સજીવો ક્યાં રહે છે, કેવી જગ્યાએ રહે સજીવ? જો સૂક્ષ્મજીવો એક કોષી હોઈ શકે છે, અને જેમ કે બેક્ટેરિયા, કેટલીક લીલ, પ્રજીવો અથવા તો બહુકોષી સૂક્ષ્મજીવો જેવા કે લીલ અને ફૂગ. એક કોષી હોય ને બહુકોષી હોય. સૂક્ષ્મજીવી છે એટલે એમ ના માની લેતા કે એક જ કોષ હોય એની અંદર. બહુકોષી એટલે એક કરતા વધુ કોષ હોય એને બહુકોષી કહેવાય. બરોબર? તે બર્ફીલે ઠંડીથી ગરમ પાણીના જરા તથા રણથી લઈ દલદલયુક્ત ભૂમિ જેવા પ્રત્યેક પર્યાવરણમાં ટકી શકે છે. એટલે કહેવાનું એ છે કે આખી દુનિયામાં બધી જગ્યાએ રહી શકે. એવી એક વસ્તુ નહીં હોય કે જ્યાં સૂક્ષ્મજીવ નથી રહી શકતી. ઠંડીથી માંડીને ગરમી, બરોબર, રણ પ્રદેશથી માંડીને દરિયા કિનારો, ગમે ત્યાં રહી શકે. પાણીની અંદર ગમે ત્યાં, બરોબર છે, આખા પર્યાવરણની અંદર રહી શકે. તે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓના શરીરમાં પણ રહી શકે છે. આપણા શરીરની અંદર હોય અને બીજાના શરીરની અંદર પણ હોઈ શકે. ગમે એ સજીવના શરીરમાં રહી શકે. કેટલાક સૂક્ષ્મજીવો અન્ય સજીવો પર આશ્રિત હોય છે, જ્યારે કેટલાક સ્વતંત્ર સ્વરૂપે હોય છે. અમુક આપણા શરીરની અંદર આશ્રિત હોય છે કે આપણા શરીરને ઘર માનીને એ રહેતા હોય. અમુક પર્યાવરણની અંદર, હવાની અંદર ખુલ્લી રીતના રખડતા હોય, એટલે કે સ્વતંત્ર હોય. અમીબા જેવા સૂક્ષ્મજીવો એકલા રહેતા હોય છે. જો પરજીવીમાં આવ્યો અમીબા. અમીબા એક એવી વસ્તુ હોય ને, એક જ કોષી પ્રાણી છે, બહુકોષી નથી, એક જ કોષી, કે જે ખુલ્લી રીતના સ્વતંત્ર પાણીની અંદર રહેતો હોય. જ્યારે ફૂગ તેમજ બેક્ટેરિયા વસાહત સમૂહમાં રહે છે. અમીબા એકલું રહેતું હોય, જ્યારે ફૂગ અને બેક્ટેરિયા જથ્થામાં રહેતા હોય. વધુ પ્રમાણમાં ફૂગ ભેગી થાય ત્યારે આખી આખી ફૂગ બને, બરોબર. બેક્ટેરિયા વધુ પ્રમાણમાં ભેગા થાય ત્યારે એ રહેતા હોય વધુ પ્રમાણમાં. હવે એની નીચે આવ્યું છે સૂક્ષ્મજીવો અને આપણે. જો એની અંદર સૂક્ષ્મજીવો આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જેમાંથી કેટલાક આપણા માટે લાભદાયી હોય છે તથા કેટલાક હાનિકારક અથવા તો રોગકારક હોય છે. અમુક આપણા માટે ફાયદાકારક હોય, અમુક આપણા માટે રોગકારક હોય છે. ચાલો આપણે એ વિશે અભ્યાસ કરીએ. કયા સૂક્ષ્મજીવ ફાયદાકારક છે અને કયા સૂક્ષ્મજીવ રોગકારક છે. જો એની માટે અભ્યાસ કરવાનું કીધું. જો ઉપયોગી સૂક્ષ્મજીવો. સૂક્ષ્મજીવોને વિભિન્ન કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેનો ઉપયોગ દહીં, બ્રેડ તેમજ કેક બનાવવામાં કરવામાં આવે છે. કઈ ઈસ્ટ નામની ફૂગ છે ને, એ અમુક સૂક્ષ્મજીવ એવા છે ને કે જે દહીં બનાવે,